સાબરકાંઠાના હિંમતનગરમાંથી ગૌરવ વધારતી એક પ્રેરણાદાયક સફળતાની એક ખબર સામે આવી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજ કેડરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતી માત્ર 25 વર્ષની ગરિમાએ પ્રથમ જ પ્રયત્નમાં આ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। બાળપણથી જ જજ બનવાનું સ્વપ્ન જોનાર ગરિમાએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને બાદ ગુજરાત હાઈકોર્ટમાં થોડા સમય માટે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી। ત્યારબાદ તેમણે સિવિલ જજની પરીક્ષા આપીને પ્રથમ જ પ્રયત્નમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવી પરિવાર અને સાબરકાંઠા જિલ્લાનું પણ ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે। આજે દીકરીની આ સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ગરિમાના પિતાનું સ્વપ્ન હતું કે દીકરી જજ બને અને આજે આ સ્વપ્ન સાકાર થયું છે। ત્યારે ગરિમાની આ સફળતા બાદ હિંમતનગર શહેર અને મહેતાપુરા વિસ્તારમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમની આ સિદ્ધિ અનેક યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની છે અને મહેનત તથા સંકલ્પથી સપનાઓ સાકાર થઈ શકે છે તે સાબિત કર્યું છે। નોટિફિકેશન આવેલ અને મેં અપ્લાય કરેલ પોસ્ટ માટે અને હું ત્રીજા રેન્કે પાસ થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં, અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। consistently hard work will make you win wherever you go and I believe success will come, just focus on the process। मुझे बहुत प्राउड फील हो रहा है। मेरी बेटी ने हमारा पूरा फैमिली का नाम रोशन किया है। इसके लिए उसने जो बहुत हार्ड वर्क किया है उसका फल उसको मिल गया है और मैं बहुत खुश उसके लिए। और उसका वो शायद 5th में पढ़ाई करती थी, तब से उसका उसके पापा का भी एक सपना था, उसको पहले से एक गोल दिया हुआ है।